डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેચલર ઓફ એજ્યુકેશન બીએડ અભ્યાસક્રમ દ્વિતીય વર્ષ, પ્રશ્નપત્ર નંબર ES 202 માપન અને મૂલ્યાંકન, બ્લોક નંબર 1 એકમ નંબર 2 માપન અને મૂલ્યાંકન અંતર્ગત પ્રશ્નના પ્રકારો વિશે આપણે આજે ચર્ચા કરીશું. તાલીમાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્નના પ્રકાર કેટલા છે, કયા કયા છે, તેનું સ્વરૂપ, તેના ફાયદા ગેરફાયદા વગેરે વિશે આપણે ચર્ચા કરીશું. મૂલ્યાંકન કસોટી અંતર્ગત પ્રશ્નના જે આ પ્રકારો છે તે બધા પ્રકારોમાં સૌથી અગત્યનો છે અને સરળ પ્રકાર છે. કારણ કે આપણે જ્યારે વર્ગમાં શિક્ષક, તાલીમાર્થી મિત્રો તમે બધા શિક્ષકો છો, તાલીમાર્થીઓ છો, તો વિદ્યાર્થીઓને જ્યારે કોઈ વિષય કે વિષયાંક ભણાવો છો ત્યારે એકમના સંદર્ભે વિદ્યાર્થીએ કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેટલી માહિતી મેળવી, કેટલું સમજ્યા, તેને ધ્યાને રાખી અને આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. તે પ્રશ્નો આપણે લેખિત પણ પૂછીએ છીએ, એટલે કે લખાવીએ પણ છીએ, અને મોઢે બોલવા માટે પણ પૂછીએ છીએ. આ પ્રશ્નો લાંબા પ્રશ્નો પણ હોઈ શકે, ટૂંકા પ્રશ્નો પણ હોઈ શકે, અથવા વસ્તુલક્ષી પ્રશ્નો પણ હોઈ શકે. વસ્તુલક્ષીમાં પણ જુદા જુદા, એટલે કે અનાત્મલક્ષી પ્રશ્નો. તો કેવા પ્રશ્નો? ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, બહુવિકલ્પી પ્રશ્નો, કોણ બોલે છે, કોને કહે છે, વગેરે પ્રકારના પ્રશ્નો આપણે પૂછીએ છીએ. અને આ પ્રકારના પ્રશ્નો પૂછી અને પછી વિદ્યાર્થી જે વિષય કે વિષયાંક છે તે સંદર્ભે કેટલી સમજ મેળવી છે, કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે આપણે જાણી શકીએ છીએ. શા માટે? તો કારણ કે વર્ગમાં આવતા પ્રત્યેક બાળક એકબીજાથી ભિન્ન છે, અલગ છે, અને વૈયક્તિક ભિન્નતાને કારણે હોશિયાર વિદ્યાર્થી જલ્દી ગ્રહણ કરી લે છે, જ્યારે મધ્યમ અથવા તો નબળા વિદ્યાર્થી છે તેને વારંવાર પુનરાવર્તનની જરૂર પડે છે. અને તેના કારણે મૂલ્યાંકનના ઉપયોગી આ સાધન તરીકે આપણે પ્રશ્નના જે પ્રકારો છે અથવા તો જે પ્રશ્નોત્તરી છે તે વર્ગ શિક્ષણ દરમિયાન આપણે શિક્ષક તરીકે કરતા હોઈએ છીએ, કે જેથી વિદ્યાર્થીનું આપણે સાચું મૂલ્યાંકન કરી શકીએ. વિદ્યાર્થી વિષયાંક સંદર્ભે કેટલું જાણી શક્યો છે, સમજી શક્યો છે, તે આપણે સમજી શકીએ છીએ. અને તેના આધારે આપણે તેનું પુનરાવર્તન કરાવવાનું છે, નિદાન ઉપચાર કરવાનું છે, કે વિદ્યાર્થીની પાસેથી ફરીથી લખાવવાનું છે, કે એને રજૂઆત કરવાનું કહેવું છે, તે આપણે સમજી શકીએ છીએ. આ જે પ્રશ્ન છે મૂલ્યાંકનના સાધન તરીકે, તેના પ્રશ્નના પ્રમુખ 3 પ્રકારો છે. પ્રશ્નના પ્રમુખ 3 પ્રકારમાં પ્રથમ છે નિબંધ પ્રકારના પ્રશ્નો, એટલે કે જેને આપણે લોંગ ક્વેશ્ચન કહીએ છીએ, અથવા એસે ટાઈપના પ્રશ્નો કહીએ છીએ, અથવા મુક્ત જવાબી કસોટી કહીએ છીએ. તે પ્રથમ પ્રકાર છે. દ્વિતીય છે ટૂંકા ઉત્તરના પ્રશ્નો, એટલે કે શોર્ટ ક્વેશ્ચન છે, અથવા તો આપણે જેને શોર્ટ નોટ કહીએ છીએ, ટૂંક નોંધ કહીએ છીએ, ટૂંકા પ્રશ્નો કહીએ છીએ, તે પ્રકાર છે. અને અંતિમ છે અનાત્મલક્ષી પ્રશ્નો. આ 3 પ્રકારના પ્રશ્નો આપણે પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રમાં પણ પૂછતા હોઈએ છીએ, અને વર્ગ શિક્ષણ દરમિયાન પણ આપણે આ પ્રકારના પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. તાલીમાર્થી મિત્રો, આ 3 પ્રકાર જે છે તેને આપણે ક્રમાનુસાર લેતા જઈશું. તેમાં જે પ્રથમ પ્રકાર છે નિબંધ પ્રકારના પ્રશ્નો, કે જેની આપણે એસે ટાઈપના પ્રશ્નો કહીએ છીએ, મુક્ત જવાબી કસોટી કહીએ છીએ, અથવા તો લાંબા પ્રશ્નો કહીએ છીએ. તે જોઈએ, તેનું સ્વરૂપ જોઈએ, તેના ફાયદા ગેરફાયદા જોઈએ. ત્યારબાદ ટૂંકા પ્રશ્નો અને અનાત્મલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ જે છે એ નિબંધ પ્રકારના પ્રશ્નો છે. તાલીમાર્થી મિત્રો, આપણે નામ પરથી સમજી શકીએ છીએ કે નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે કે કેવા પ્રશ્નો? તો લાંબા પ્રશ્નો. તમે ભણ્યા છો અથવા વિદ્યાર્થીઓને તમે ભણાવો છો, તો તે સંદર્ભે વિદ્યાર્થીઓને આપણે લોંગ ક્વેશ્ચન કે લાંબા પ્રકારના જે પ્રશ્નો છે તેવા પ્રશ્નો પૂછીએ છીએ. આ પ્રશ્ન પૂછવાનો એનો મતલબ શું, કે એનો હેતુ શું? તો વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો થયો છે કે નહીં, તે વિષય કે વિષયાંક સંદર્ભે
સમજ્યો છે કે નહીં, કે ક્યાં કચાશ છે, ક્યાં નિદાન કરવાની જરૂર છે, તે આપણે સમજી શકીએ છીએ. બીજું, લોંગ ક્વેશ્ચન જે છે અથવા તો નિબંધ પ્રકારના લાંબા પ્રશ્નો છે, એમાં મોટા ભાગનું વિષય વસ્તુ વિષયાંગ કવર થઈ જતું હોય છે, આવી જતું હોય છે. દાખલા તરીકે કોઈ પણ એક ઉપન્યાસ છે તો ઉપન્યાસની કથા વસ્તુ સંક્ષિપ્તમાં લખો, અથવા તો કફન છે તેનું કથા વસ્તુ સંક્ષિપ્તમાં લખો. તો તે જે કથા વસ્તુ લખે છે તો એમાં આખી એની કહાની આવી જાય છે. અથવા તો જુમો ભીસ્તી નામનું જે પાત્ર છે તેનું પાત્રાલેખન કરો, કાવ્યનું રસદર્શન કરો, કહાનીનો ઉદ્દેશ્ય સમજાવો. ગુજરાતમાં ખનિજ પેદાશ છે તો તેની સમજ આપો. વિજ્ઞાનમાં ફેફસાની રચના અને તેનું કાર્ય છે તો તે સમજાવો. તો તે આકૃતિ દોરી તેનો સમજાવો. તો મોટાભાગનું જે વિષય વસ્તુ છે એ આ નિબંધ પ્રકારના પ્રશ્નોમાં તે વિષય વસ્તુનો સમાવેશ થઈ જાય છે. આ નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે તેના આધારે એ પૂછવાથી બાળકો કેટલું નવું શીખ્યા છે, કેટલું સમજ્યા છે, તેમના જ્ઞાનમાં કેટલો વધારો થયો છે, તેમણે કેટલું ગ્રહણ કર્યું છે, તે સારી રીતના શિક્ષક સમજી શકે છે. અને તે બોલીને પણ આપણે આવા પ્રશ્નો પૂછી શકીએ છીએ વર્ગ શિક્ષણ દરમિયાન, અથવા તો લખાવીને પણ આવા પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ. તે નિબંધ પ્રકારના આ પ્રશ્નો હોય છે. હવે નિબંધ પ્રકારની કસોટી એટલે શું તે જોઈએ તાલીમાર્થી મિત્રો. તો આ જે નિબંધ પ્રકારની કસોટી છે તો વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક જ્યારે ભણાવતા હોય છે ત્યારે આવા વિષયાંગને અંતે આવા જે પ્રશ્નો છે, લોંગ ક્વેશ્ચન કે નિબંધ પ્રકારના પ્રશ્નો છે, તો તે પ્રશ્નો આપે છે. અને આવા પ્રશ્નો આપ્યા પછી વિદ્યાર્થીઓને પોતાની રીતે લખવાનું કહે છે. વિદ્યાર્થી પોતે પોતાની ભાષામાં પોતે જે વિચારે છે, પોતે જે સમજ્યા છે તે એ લખે છે. અને એ જે લખે છે એને નિબંધ પ્રકારની કસોટી કહેવામાં આવે છે. આ પ્રકારની નિબંધ પ્રકારની કસોટી છે તેમાં જે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તે બંધનથી મુક્ત હોય છે. એટલે કે વિદ્યાર્થી આવા પ્રશ્નોના જવાબ મુક્ત રીતે આપી શકે છે. તેમાં કોઈ શરત કે બંધન નથી હોતી. કેમ નથી હોતું? તો કારણ કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં વિષય વસ્તુની અંદર અથવા તો ગાઈડ છે કે ટેક્સ્ટબુક છે કે કોઈ સંદર્ભ સાહિત્ય છે તેની અંદર જે પ્રશ્નનો જવાબ આપ્યો છે વિદ્યાર્થી તેટલું જ લખે અને તે જ બેઠું ગોખી નાખે અને તે જ લખીને આવે તો જ વિદ્યાર્થી સાચો છે, હોશિયાર છે તેવું નથી. પરંતુ તે મુક્ત રીતે બીજું કોઈ સંદર્ભ સાહિત્ય વાંચે છે, બીજા કોઈક ઉદાહરણો શોધી લાવે છે, બીજા સાહિત્યકારે તે વિષય સંદર્ભે સમીક્ષા કરી છે તો તે લખે છે, ક્યાંક સંશોધન લેખ મળે છે, તો આ બધું મટીરિયલ માહિતી ભેગી કરે છે અને તેના આધારે પ્રશ્નનો જવાબ લખે છે. એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નોના જવાબમાં વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખવા માટે સ્વતંત્ર હોય છે, મુક્ત હોય છે. તે બીજા સાહિત્યકારના ઉદાહરણો, બીજા સંદર્ભ આપી શકે છે, વધારે બીજે ક્યાંય લખેલું છે, લેખ છે, સમીક્ષા કરેલી છે તે લખી શકે છે, પોતાના અભિપ્રાયો આપી શકે છે, મંતવ્યો આપી શકે છે, જુદા જુદા દ્રષ્ટાંતો આપી શકે છે વગેરે. નિબંધ પ્રકારના પ્રશ્નોમાં એટલે કે લોંગ ક્વેશ્ચનમાં વિદ્યાર્થી પોતાની રીતે મુક્ત મને અને સ્વતંત્રતાથી લખી શકે છે. ઘણીવાર આપણને એવું થાય છે કે લોંગ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાયો, પ્રશ્ન યાદ છે પરંતુ મુદ્દાસર યાદ નથી, એના જે પ્રકાર પૂછ્યા છે. દાખલા તરીકે સલાહકાર એટલે શું અને સલાહકારના કાર્યો જણાવો. આવો એક લોંગ ક્વેશ્ચન 10 માર્કનો પૂછાયો છે. તો આપણને સલાહકાર એટલે શું યાદ છે પરંતુ તેના જે કાર્યો છે તે ક્રમાનુસાર યાદ નથી, પરંતુ સલાહકાર આટલા કાર્યો કરે છે. તો તમે તે જવાબને પોતાની રીતે સંકલ્પના લખ્યા બાદ મુદ્દાસર ક્રમાનુસાર આપણે લખી શકીએ છીએ કે સલાહકારનું સૌથી પહેલું અગત્યનું કાર્ય સલાહ આપવાનું છે, તે વિદ્યાર્થીઓને સલાહ આપે છે, તે સાચી સલાહ આપે છે વગેરે મુદ્દા ક્રમાનુસાર આપણે લાઈનમાં પોતાની રીતે લખી શકીએ છીએ. એટલે કે મુક્ત જવાબી પ્રશ્નો અથવા નિબંધ પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થી પોતાની રીતે સ્વતંત્રપણે સંદર્ભ સાહિત્યનો, વિવિધ ઉદાહરણોનો, અભિપ્રાયોનો
આશરો લઈ, આધાર લઈ અને પોતાની રીતે જવાબ લખે છે. તો આ તાલીમાર્થી મિત્રો નિબંધ પ્રકારના પ્રશ્નનું સ્વરૂપ કેવું હોય છે તે જોઈએ. તો આપણે અગાઉ કહ્યું તેમ આ નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે તે મુક્ત છે. અગાઉ આપણે કહ્યું તેમ તેમાં માત્ર વાંચેલું કે ગોખેલું લખવાનું નથી. અને વાંચેલું કે ગોખેલું ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે બેઠું ચોપડીમાં, ગાઈડમાં, અપેક્ષિતમાં, સ્વાધ્યાય બુકમાં જે આપ્યું હોય છે બેઠું ગોખી કાઢે છે, વાંચી કાઢે છે અને પરીક્ષામાં તેવું અક્ષરશઃ લખીને આવતા હોય છે. તો શું એ વિદ્યાર્થી હોશિયાર છે? ના. તે વિદ્યાર્થી માત્ર વાંચેલું ગોખે છે અને લખે છે, પરંતુ અન્ય સંદર્ભ સાહિત્યનો આધાર અને આશ્રય લઈ અને જે લખે છે, મુક્ત રીતે જવાબ આપે છે, પોતાના મંતવ્યો રજૂ કરે છે. દાખલા તરીકે કહાનીનો ઉદ્દેશ કહો અથવા કથા વસ્તુની અથવા શીર્ષકની સાર્થકતાની ચર્ચા કરો, અથવા તો જે તે સમયનું પ્રેમચંદજીની જે કહાનીઓ છે તે સમયનું સામાજિક અને વર્તમાન સમાજની પરિસ્થિતિની તુલના કે સરખામણી કરો. જ્યારે આવું વર્તમાન સમયની પૂછાય અને તે સમયની પૂછાય તો આપણે આ જવાબમાં પોતાની રીતે અત્યારના સમયની સામાજિક પરિસ્થિતિ અને પ્રેમચંદજીએ જે સમયે સાહિત્ય લખાયું છે તે સમયની સામાજિક પરિસ્થિતિ પહેલાં તો તે લખવી પડે અને બંનેની તુલના કરવી પડે અને બંને વિશે ચર્ચા કરીને કોમન વસ્તુ કઈ છે અને આજના સમયમાં પણ કઈ સામાજિક કુરીતિઓ છે અથવા કઈ બાબત સારી છે તે સુધારવા જેવી છે કે તે બાબતમાં સુધારો થયેલો છે તો તેને જણાવવું પડે. એટલે કે મુક્ત પ્રકારના પ્રશ્નોના જવાબ છે એ પરીક્ષાર્થી પોતાની રીતે મુક્તપણે સ્વતંત્ર રીતે આપે છે. આમાં કોઈ મુદ્દાસર એટલે કે મુદ્દાસર નહીં લખવાનું એવું નહીં, પરંતુ કોઈ બંધન નથી કે બેઠું પુસ્તકનું લખો, અપેક્ષિતનું લખો, સ્વાધ્યાય કાર્યનું લખો. તમે તમારી રીતે લખવા માટે સ્વતંત્ર છો. એટલા માટે જ આ પ્રકારના જે પ્રશ્નો છે, આ પ્રકારની કસોટી છે એને ઉત્તર કસોટી અથવા તો ફ્રી રિસ્પોન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. તમે તમારી રીતે મુક્તપણે જવાબ લખી શકો છો, કારણ કે અનાત્મલક્ષી પ્રકારના જે પ્રશ્નો છે એમાં તો તમે જે જવાબ માંગ્યો છે, જે ખાલી જગ્યા માંગી છે કે જે જોડકું છે કે જે ખરું ખોટું છે તે જ તમારે લખવાનું હોય છે અને જો તે ના લખો તો સીધો માર્ક્સ તમારો કપાઈ જાય છે. જ્યારે અહીં નિબંધ પ્રકારના પ્રશ્નમાં કેવું છે, તમને આખો જવાબ મુદ્દાસર યાદ નથી, પરંતુ તેના વિષય વસ્તુમાં શું આવે છે તે તમને ખબર છે. તો તેના આધારે પણ તમે જવાબ લખો તો તમારા માર્ક્સ આવી શકે છે. એટલે કે મુક્ત રીતે તમે તમારા જવાબ અહીં લખી શકો છો. એટલે કે આ જે નિબંધ પ્રકારના પ્રશ્નો છે તેમાં જે લખવાના હોય છે એનું સ્વરૂપ કેવું છે, તો સ્વરૂપ જોઈએ તો તેનું લાંબુ હોય છે, લોંગ ક્વેશ્ચન લખવાનો હોય છે, તે 10 માર્ક્સનો હોય છે, 15 માર્ક્સનો પણ લાંબો પ્રશ્ન હોય છે અને તે વિદ્યાર્થી પોતાની રીતે સ્વતંત્ર રીતે લખી શકે છે. તેનો જે જવાબ છે એ ટૂંકમાં નથી મળતો, પરંતુ તમારે વિસ્તારથી ક્રમિક રીતે પ્રશ્નને પહેલાં સમજવો પડે છે, પ્રશ્નમાં શું માંગ્યું છે તે સમજવું પડે છે અને તેના આધારે ક્રમાનુસાર મુદ્દા લખવા પડે છે. બીજું, આ જે લોંગ ક્વેશ્ચન છે એ માત્ર શોર્ટમાં નહીં, પરંતુ તમારે લંબાણપૂર્વક વિસ્તારથી લખવો પડે છે. દાખલા તરીકે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું? મનોવૈજ્ઞાનિક કસોટીની સંકલ્પના સ્પષ્ટ કરી તેના પ્રકારોની ઉદાહરણ સહિત ચર્ચા કરો અથવા તો ઉદાહરણ સાથે તેના પ્રકારો જણાવો. આવું પૂછાયું હોય તાલીમાર્થી મિત્રો તો આપણે પહેલાં શું લખવું પડે? મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું તેનું શાબ્દિક અર્થ લખવો પડે. જુદા જુદા વિદ્વાનોએ આપેલી તેની સંકલ્પના લખવી પડે. ત્યારબાદ તે સંકલ્પનાનું સ્વરૂપ એટલે કે દરેક વિદ્વાનોએ જે વ્યાખ્યા આપી છે એમાંથી કયા મહત્ત્વના મુદ્દા છે એને કોમન આપણે તારવતા જઈએ છીએ, તેની અલગ યાદી બનાવવાની છે. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક કસોટીના પ્રકાર દર્શાવો. શાબ્દિક કસોટી, અશાબ્દિક કસોટી વગેરે જે પ્રકાર છે તે દર્શાવો. પ્રત્યેક પ્રકારના પેટા પ્રકાર દર્શાવો. પેટા પ્રકારનું દરેકનું એક એક ઉદાહરણ સાથે લખો. કાગળ પેન્સિલ કસોટી એટલે શું, કલમ કસોટી એટલે શું, મુક્ત જવાબી કસોટી એટલે શું,
વગેરે શું તેની સંકલ્પના લખવી પડે, તેનું ઉદાહરણ લખવું પડે. તો આ જવાબ થયો એ કેવો થયો તમારો લોંગ ક્વેશ્ચન થયો. દાખલા તરીકે એક બીજો છે કે સલાહ એટલે શું, સલાહના પ્રકારો જણાવી તેની વિસ્તૃત ચર્ચા કરો. તો તાલીમાર્થી મિત્રો તમારે સલાહ એટલે શું તેનો શાબ્દિક અર્થ લખો. સલાહના વિવિધ વિદ્વાનોએ આપેલી જે વ્યાખ્યા કે સંકલ્પના છે તેને લખો. સંકલ્પનાઓની સમજૂતી અલગ તારવો. તેના મુખ્ય કેટલા પ્રકાર છે તે દર્શાવો. દિશાસૂચક સલાહ, બિનદિશાસૂચક સલાહ. હવે તેના પ્રકારોની વિસ્તૃત ચર્ચા કરો. જો તેવું પૂછ્યું હોય તો તેમાં પણ દિશાસૂચક સલાહ એટલે શું, દિશાસૂચક સલાહ કોણે આપેલી છે, દિશાસૂચક સલાહની વ્યાખ્યા શું છે, તેનું ઉદાહરણ શું છે, તેમાં શું આવે છે. તેવી જ રીતે બિનદિશાસૂચક સલાહનું. તો આ જે નિબંધ પ્રકારના પ્રશ્નો છે તેનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. તમને ધારો કે 2 માર્કના પ્રશ્નમાં પૂછાય કે નિબંધ પ્રકારના પ્રશ્નનું સ્વરૂપ જણાવો. તો નિબંધ પ્રકારના પ્રશ્નોનું સ્વરૂપ કેવું હોય, તો નિબંધ પ્રકારના પ્રશ્નોનું સ્વરૂપ જે છે એક તો તેનું સ્વરૂપ લાંબુ હોય છે, જવાબો લંબાણપૂર્વક લખવાના હોય છે. તેનો જવાબ 5 કે 7 પાના 10 પાનામાં ઘણા એવું હોય છે કે વધારે માંગ્યું હોય, એનું મહત્ત્વ પણ પૂછ્યું હોય, પ્રકાર પણ પૂછ્યા હોય, ઉદાહરણ સાથે સમજાવવાનું પણ લખ્યું હોય. તો પ્રશ્નને સમજીને તેનો જવાબ લખવાનો હોય છે. એટલે તેનું સ્વરૂપ જવાબ જે એ લાંબો હોય છે, 1 કે 2 વાક્ય કે શબ્દમાં અથવા તો સંક્ષિપ્તમાં તેનો જવાબ મળતો નથી. અને આ જે પ્રકારના પ્રશ્ન છે તે મુક્ત ઉત્તર કસોટી એને કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ અથવા વિદ્યાર્થીઓ જે તમે છો તે પોતાની રીતે મુક્તપણે વિવિધ ઉદાહરણો આપી, મંતવ્યો રજૂ કરી, સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી અને જવાબ પોતાની રીતે લખે છે. ત્યારબાદ નિબંધ પ્રકારના પ્રશ્નોના પ્રકાર વિશે જોઈશું. તો નિબંધ પ્રકારના પ્રશ્નોના પણ પેટા પ્રકાર છે તાલીમાર્થી મિત્રો, તેના વિશે આપણે જોઈએ. તેના પહેલાં નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો કેવા હોય, તેનું સ્વરૂપ કેવું હોય, તો તેના વિશે જાણીએ. આપ સર્વે પણ પોતે શિક્ષકો છો, આપ પોતે પણ શાળામાં પેપર કાઢતા હશો, તમારા પોતાના વિષયનું કાઢતા હશો, એટલે આપને ખબર જ છે કે પ્રશ્નોનું સ્વરૂપ કેવા હોય, કયા શબ્દોથી શરૂ થાય અથવા કેવા શબ્દો લોંગ ક્વેશ્ચનમાં વપરાય છે. તો શું, કોણ, ક્યારે, શા માટે વગેરે પ્રકારના પ્રશ્નો લોંગ ક્વેશ્ચનમાં આપણે મૂકીએ છીએ. એટલે શું, દાખલા તરીકે વ્યાખ્યા પૂછવી છે તો સંજ્ઞા એટલે શું, બરોબર છે. તો આપણે પૂછીએ છીએ એમાં તાલીમાર્થીએ સંજ્ઞા એટલે શું, તો એ શોર્ટ થયું. અથવા તો સમાસ એટલે શું, તો માત્ર સમાસની વ્યાખ્યા લખવાની છે, પરંતુ સમાસ એટલે શું તે જણાવી તેના પ્રકારો જણાવો અને તેના પ્રકારોની ઉદાહરણ સાથે વિસ્તૃત ચર્ચા કરો. તો તમારે સમાસ એટલે શું તે લખવું પડે, સમાસનું ઉદાહરણ લખવું પડે. ત્યારબાદ સમાસના પ્રકાર વિશે લખો. સમાસના કુલ આટલા પ્રકાર છે, પ્રત્યેક પ્રકાર વિશે લખો. પ્રત્યેક પ્રકારનું ઉદાહરણ આપતા જાઓ, તેની નિયમ સાથે સમજાવતા જાઓ. તો એ થઈ ગયો તમારો લોંગ ક્વેશ્ચન. એટલે કે શું, કોણ, ક્યારે, શા માટે વગેરે પ્રકારના શબ્દોથી આ પ્રકારના લોંગ ક્વેશ્ચન જે છે એ શરૂ થતા હોય છે. એક ઉદાહરણ આપેલું છે કે માંગનો નિયમ આકૃતિ સાથે જણાવો. અથવા એક બીજું ઉદાહરણ લઈએ કે હૃદયની રચના આકૃતિ દોરી સમજાવો. અથવા તો ફેફસાની આકૃતિ દોરી તેનું કાર્ય સમજાવો અને યોગમાં તેનું મહત્ત્વ જણાવો. આવું તમારે જે 235 નંબરનું જે પેપર આવે છે યોગ શિક્ષણનું, જે તાલીમાર્થીઓ લીધું હશે, એમાં આવો એક પ્રશ્ન પૂછાય છે. અને આવો એક મુદ્દો છે અંદર કે ફેફસાના આકૃતિ દોરી તેના કાર્યો જણાવો અને યોગના સંદર્ભે તેનું મહત્ત્વ જણાવો કે કયા કયા કાર્યો કરે છે અને યોગની સાથે તેને સાંકળવાનું છે. અથવા તો હૃદયની રચના આકૃતિ દોરી તેની સમજૂતી આપો. તો તમારે સૌપ્રથમ આકૃતિ દોરવી પડે, ત્યારબાદ તેની સમજૂતી આપવી પડે. દાખલા તરીકે ભૂગોળ છે. ભારતના ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ કેટલા ભાગો છે અને કયા કયા, તેની વિસ્તૃત ચર્ચા કરો.
તો તમારે ભારતમાં ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ કેટલા ભાગો પડે છે, તો પ્રમુખ કયા છે પહેલાં તે દર્શાવવા પડે કે 5 વિભાગ છે. 5 વિભાગ, તો 5 વિભાગના અંદર મુદ્દાસર તમારે સાહિત્ય લખવું પડે. આ એક ઉદાહરણ છે. બીજું છે કે આવા લોંગ ક્વેશ્ચનમાં તફાવત દર્શાવવો હોય છે. જેમ કે તમારું આ પેપર છે 202, એમાં આપણે એકમ નંબર 2 ભણીએ છીએ, પરંતુ એકમ નંબર 1, બ્લોક નંબર 1 ને એકમ નંબર 1 એમાં તમારે આવે છે. ને ખાસ અગત્યનો પ્રશ્ન છે ને પરીક્ષામાં જે પૂછાય છે કે માપન અને મૂલ્યાંકનનો તફાવત સ્પષ્ટ કરો. તો સૌથી પહેલાં તમારી સંકલ્પના સ્પષ્ટ હોવી જોઈએ કે માપન એટલે શું અને મૂલ્યાંકન એટલે શું. બંનેની વ્યાખ્યા લખો, બંનેના તફાવત. એટલે કે લોંગ ક્વેશ્ચનમાં તફાવત પૂછી શકે છે પ્રશ્ન સ્વરૂપે. આજીવન શિક્ષણ અને વૈદિક શિક્ષણ, અથવા તો વૈદિક શિક્ષણ, અવૈદિક શિક્ષણ, અથવા તો દિશાસૂચક સલાહના પેટા પ્રકાર, દિશાસૂચક સલાહ અને બિન દિશાસૂચક સલાહ. તો તે પણ તફાવતની રીતે પૂછાઈ શકે છે. એટલે કે આકૃતિ દોરી, સમજૂતી આપો, ચર્ચા કરો, પૃથ્થકરણ કરો, વિવરણ કરો, દ્રષ્ટાંત આપી સમજૂતી આપો, શીર્ષકની સાર્થકતા આપો, કથા વસ્તુ સમજાવો, પાત્રાલેખન કરો, અથવા તો ચરિત્ર ચિત્રણ કરો, અથવા તો કોઈ ઉપન્યાસ છે તો તેના સંદર્ભે પ્રેમચંદજીનું ગોદાન કે ગબન ઉપન્યાસ છે તો પ્રેમચંદજીનું દેશકાળ અને ભાષા શૈલી તેના સંદર્ભે ઉદાહરણ આપી વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતાની ચર્ચા કરો. તો પ્રેમચંદજીએ તે ઉપન્યાસમાં કઈ ભાષા વાપરી છે, કઈ ભાષા શૈલી છે, કયું પાત્ર કઈ ભાષા બોલે છે, કયો લેખો છે એ જણાવવું પડે અને વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતા બતાડવી પડે, અથવા તો સામાજિક ઉદ્દેશ બતાડો. તો આ બધી વસ્તુનો તફાવત તમારે લોંગ ક્વેશ્ચનમાં દર્શાવવો પડે. એટલે કે તફાવત શોધો, ચર્ચા કરો, પૃથ્થકરણ કરો, વિવેચન કરો, ઉદાહરણ આપો, આકૃતિ દોરો. વિજ્ઞાન હોય તો પ્રયોગ તમારે કરવાનો હોય તો આકૃતિ દોરવાનું હોય, ગણિતમાં ભૂમિતિ હોય તો ભૂમિતિની તમારે આકૃતિ દોરવી, એનો પ્રમેય સમજાવવાનો હોય. સામાજિક વિજ્ઞાન છે તો ગુજરાતના ખનિજ પેદાશ વિશે સમજાવો, ગુજરાતની ખેતી વિશે સમજાવો, ગુજરાતનું સામાજિક જીવન વિશે સમજાવો, ભારતની નદીઓ વિશે સમજાવો, નાગરિકના ફરજો સમજાવો, નાગરિકના અધિકારો સમજાવો, વગેરે જુદા જુદા વિષયમાં જે હોય છે તે આપણે લોંગ ક્વેશ્ચનમાં આપણે પૂછી શકીએ છીએ. તે જ વસ્તુ અહીંયા મંદરો અને કાર્ટરે કહી છે કે તેમણે પ્રશ્નોના વર્ગીકરણ માટે આપણે લોંગ ક્વેશ્ચનમાં કેવી રીતના ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે દર્શાવ્યું છે. તો તુલના કરવી, ઉદાહરણ આપવું, પૃથ્થકરણ કરવું, ચર્ચા કરવી, વર્ગીકરણ કરવું વગેરે જેવા, અથવા તો આયોજન કરવું, આયોજન કરી સમજાવો એટલે કે એવી રીતના પૂછાય. આલેખન કરવું, આકૃતિ દોરી ચર્ચાઓ, વધારે ઉદાહરણો આપો વગેરે આપણે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં તેના ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અગાઉ કહ્યું તેમ આ પ્રકારના પ્રશ્નોમાં કોણ, ક્યારે, ક્યાં, શું, રૂપરેખા આપો, તફાવત આપો, યાદી આપો, સરખામણી કરો, ચર્ચા કરો, રૂપરેખા આપો, સમજૂતી આપો વગેરે જેવા શબ્દો, ચાવીરૂપ શબ્દો આપણે વાપરીએ છીએ. આ જે નિબંધ પ્રકારના પ્રશ્નો છે તેના પણ મુખ્ય 3 પેટા પ્રકાર છે. તેને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. પ્રથમ છે સ્મૃતિ આધારિત પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને ચર્ચાના પ્રશ્નો. તેના પણ 3 પેટા પ્રકાર છે. પ્રથમ જે છે કે સ્મૃતિ આધારિત પ્રશ્નો, તેમાં પ્રશ્નોનું સ્વરૂપ કેવું હોય કે કયા ચાવીરૂપ શબ્દો હોય, તો તે કોણ, ક્યાં, કેવી રીતના વગેરેથી શરૂ થતા હોય છે. આ પ્રશ્નો સ્મૃતિના આધારે આપવાના હોય છે, એટલે આ અત્યંત ટૂંકા હોય છે. બરોબર છે કે સર્વનામ એટલે શું, અવ્યય એટલે શું, ઉપસર્ગનું ઉદાહરણ આપો, પ્રત્યય એટલે શું,
તો આ બધા ટૂંકા પ્રશ્નો છે. અથવા તો ઈદગાહ જે પાઠ છે તો ઈદગાહ ના શીર્ષકની સાર્થકતા સમજાવો, તો એ ટૂંકો થયો. એટલે કે કોણ, શું, ક્યાં, કેવી રીતે વગેરેથી શરૂ થતા હોય છે અને જે અત્યંત ટૂંકા અને સંક્ષિપ્ત હોય છે. આ ઉપરાંત દ્વિતીય જે પ્રકાર છે તે ટૂંકા પ્રશ્નો છે. ટૂંકા પ્રશ્નો એટલે કે એકદમ સંક્ષિપ્ત પ્રશ્નો હોય છે. તેમાં એકાદ વાક્ય કે વાક્યાંશ હોય છે. જેમ કે તમારે પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નો પૂછાય છે, 1 માર્કના પ્રશ્નો પૂછાય છે, અથવા ઘણી જગ્યાએ જોડકા પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે, બહુવિકલ્પી પ્રશ્નો આપેલા હોય છે. તો ત્યાં જે એ બહુવિકલ્પી પ્રશ્નો છે કે જોડકા છે ત્યાં તમારે શોધીને જવાબ લખવાનો હોય છે. પરંતુ 1 વાક્ય કે 2 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો, એ વ્યાખ્યા આપો, ઉદાહરણ આપો, તેના પ્રકાર જણાવો વગેરે તમારે સંક્ષિપ્તમાં લખવાનું હોય છે. દાખલા તરીકે સંજ્ઞા એટલે શું, મુહાવરે એટલે મુહાવરે કિસે કહેતે હૈ, અથવા તો 2 મુહાવરા આપ્યા હોય અને તેને સમજાવો, અથવા તો લોકોક્તિ કિસે કહેતે હૈ, તો તમારે એની માત્ર વ્યાખ્યા લખવાના થાય. એટલે એકદમ સંક્ષિપ્તમાં આ પ્રશ્નો હોય છે, તેને ટૂંકા પ્રશ્નો કહેવામાં આવે છે. અને તેના ચાવીરૂપ શબ્દો છે કે વ્યાખ્યા આપો, ઓળખો, શોધો, સંકલ્પના સ્પષ્ટ કરો, ઉદાહરણ આપો વગેરે. અને જે તૃતીય પ્રકાર છે એ છે ચર્ચાના પ્રશ્નો. ચર્ચાના પ્રશ્નો એટલે કે આ પ્રકારના જે પ્રશ્નો છે એ ચર્ચાના પ્રશ્નો લાંબા હોય છે. એમાં પ્રશ્નોમાં ચર્ચા કરવાની હોય છે, સમજૂતી આપવાની હોય છે, વર્ણન કરવાનું હોય છે, આકૃતિ દોરવાની હોય છે, આલેખ દોરવાનું હોય છે વગેરે તમારે આ પ્રશ્નોમાં કરવાનું થાય છે. તેના ચાવીરૂપ શબ્દોમાં પણ જોઈએ તો પ્રશ્નોની ચર્ચા કરો, સમજાવો, વર્ણન કરો, આલેખન કરો, દ્રષ્ટાંત આપી સમજાવો, સમજૂતી આપો, તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો, વિવિધ ઉદાહરણો દ્વારા દ્રષ્ટાંત આપો વગેરે ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ થતો હોય છે. આમ તાલીમાર્થી મિત્રો, આજે આપણે નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. એટલે કે માપન અને મૂલ્યાંકન કસોટી અંતર્ગત આપણે પ્રશ્નોના પ્રકાર વિશે ચર્ચા કરી. અને પ્રશ્નોના પ્રકારમાં પણ મુખ્ય 3 પ્રકાર: નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને અનાત્મલક્ષી પ્રશ્નો. તેમાં પ્રથમ પ્રકાર નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે શું, તેનું સ્વરૂપ અને તેના મુખ્ય 3 પ્રકારો: સ્મૃતિ આધારિત પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને ચર્ચાના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. તાલીમાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે નિબંધ પ્રકારના પ્રશ્નો, તેના ફાયદા અને ગેરફાયદા એટલે કે તેની મર્યાદા, તેના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः